સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. મીરા કહે એવા વરને વરીને શું કરું, જે આજે જીવે ને કાલે મરી જાય. હું વરું તો ગિરધર ગોપાલને, તો મારો સુડલો અમર થઈ જાય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે મેવાડની મરુભૂમિના એક નારી ભક્ત મીરાબાઈના એક ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ત્રુટિ કે ભૂલ રહે એ બધી મારી છે. આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. તો જોઈએ ભજનને. પહેલી કડીમાં મીરાબાઈ શું કહેશે કે કાયા કારણ ભેખ લીધા રાણાજી, મેં તો કાયા કારણ ભેખ લીધા. રમતા ને ભમતા જોગી આયા આંગણીએ મારે, દાચી જાણીને દર્શન દીધા. રાણાજી કાયા કારણ ભેખ લીધા, રાણાજી મેં તો કાયા કારણ ભેખ લીધા. હવે મીરાબાઈનું આ ભજન, મીરાબાઈએ સંસાર છોડીને ભેખ શા માટે લીધો એનું કારણ દર્શાવતું આ ભજન. ભજનની પ્રથમ કડીના પ્રથમ શબ્દમાં આપણને એવું જરૂર લાગશે કે કાયા કારણ ભેખ લીધા, એમાં કાયાને બદલે કયા કારણ એવું હોવું જોઈએ. મને પણ એમ જ લાગ્યું હતું, પણ આપણે આપણી રીતે સંતોના શબ્દોમાં ફેરફાર ન કરી શકીએ, કારણ કે આપણને એનો અધિકાર નથી. પણ એને ઊંડાણથી સમજી લેવું જરૂરી છે. મૂળ વાત એ છે કે મીરાબાઈના ભજનમાં ભાષા ઘણીવાર રાજસ્થાની, વ્રજ ભાષા અને લોક ગુજરાતીનું મિશ્રણ હોય છે. આ ભાષામાં ક્યાંને બદલે કાયા બોલાતું હોય છે, એટલે આપણે શબ્દમાં ફેરફાર કર્યા વગર કયા કારણ ભેખ લીધા એમ આપણી ભાષા સમજીને આગળ વધીએ. મીરાબાઈ રાણાને કહેશે કે મેં ભેખ કોઈ શોખથી લીધો નથી, પણ મારા આંગણીએ જે રમતો અને ભમતો જોગી આવ્યો તે મારા ઈષ્ટદેવ જ છે. તેઓ જોગીના રૂપમાં આવ્યા હતા અને તેમણે મને દાસી સમજીને પરમાત્માના દર્શનનો માર્ગ બતાવ્યો, અને એના પ્રેમ યોગમાં એ જોગી થયા તો હું એની જોગણ બની. આનો આધ્યાત્મિક અર્થ સમજીએ તો જોગી એટલે સદગુરુ, અને આંગણું એટલે હૃદયરૂપી આંગણું. જ્યારે સદગુરુ જીવનમાં આવે છે ત્યારે તેઓ આત્માના દ્વાર ખોલી દે છે, અને પછી સાધકનું જીવન બદલાઈ જાય છે. બહારથી ભેખ એટલે સાધુ વેશ, પરંતુ અંદરથી એનો અર્થ વૈરાગ એવો સમજવાનો છે. જીવાત્માને પરમાત્મા તરફ તીવ્ર તલપ થાય છે ત્યારે સાધક સંસારના મોહમાંથી બહાર આવે છે. મીરાબાઈએ ભેખ દુઃખથી નહીં, પરંતુ ભગવાનના અનન્ય પ્રેમથી લીધો છે. છેલ્લી કડીમાં કીધું કે દાસી જાણીને દર્શન દીધા. તો અહીં દાસીનો અર્થ છે નમ્રતા. જ્યાં સુધી સાધકમાં અહંકાર હોય ત્યાં સુધી પરમાત્માની અનુભૂતિ થતી નથી. જ્યારે પરમાત્માનો દાસ બને, દાસ ભાવ આવે, ત્યારે પરમાત્માની કૃપા દ્રષ્ટિ થાય છે. હવે આગળની કડીમાં શું કહેશે કે ગિરધર લાલ વિના ઘડી ન ગોઠે રાણા, હરિરસ ઘોળી ઘોળી પીધા. રાણાજી કાયા કારણ ભેખ લીધા, રાણાજી કાયા કારણ ભેખ લીધા.
તો ગિરધરલાલ એટલે કૃષ્ણ પરમાત્મા. મીરાબાઈ કહે છે કે હવે તો મને ગિરધરલાલ વગર એક ક્ષણ પણ ગમતું નથી, સારું લાગતું નથી. હું વિજોગણ હતી, એના વિના મને ઘડીએ ગોઠતું નહીં. તેથી તો મેં એ હરિરસ ઘોળી ઘોળીને પીધો અને હું વિજોગણમાંથી હું જોગણ બની ગયું. હરિરસ એટલે ભગવાનનું નામ, ભગવાનનો પ્રેમ, પરમાત્માનું નામ સ્મરણ. જ્યારે નામ સ્મરણ અને ભક્તિનો રસ મળે છે ને, ત્યારે પછી સાધકને દુનિયાના બધા રસ ફીકા લાગવા માંડે છે. અને આને ભક્તિમાં પ્રેમ રસ કહે છે. અને જેને આ હરિરસ એટલે કે પ્રેમ રસ મળે છે, એને પછી સંસારના રસનો સ્વાદ ફીકો લાગવા માંડે છે. હવેની ત્રીજી કડીમાં શું કહેશે મીરાબાઈ કે મોહને મોહન કર્યા કારમાં અતિશય રાણા કંઠા પહેરીને નેડા કીધા, રાણાજી કાયા કારણ ભેખ લીધા, રાણાજી કાયા કારણ ભેખ લીધા. પરમાત્માનો પ્રેમ એવો છે કે જેમ ચુંબક લોખંડને ખેંચે છે, તેમ જીવાત્માને પરમાત્મા પ્રત્યે ખેંચાણ થાય છે. એ મોહન છે, તેથી મને મોહ વશ કરી દીધી. રાજ રાણીના વાઘા ત્યજ્યા અને કંથા ધારણ કરી અને એ મનમોહન સાથે નેડો બાંધી લીધો. હવે કંથા પહેરવી એટલે દુનિયાની મોહ માયા છોડી અને પરમાત્મા સાથે આંતરિક જોડાણ કરવું. આ વૈરાગ્યની સ્થિતિ છે. કંથા એટલે સાધુ વેશ, ભગવો પહેરવા, વેશ પહેરી લેવો એવો અર્થ થાય. પરંતુ તત્વાર્થની દ્રષ્ટિએ એનો અર્થ વૈરાગ, સંસારથી અલિપ્તતા અને પરમાત્મા સાથે આંતરિક સંબંધ. મીરાબાઈએ પરમાત્માને પિયું માની અને ગાઢ નેડો બાંધી લીધો છે અને દુનિયાનો નાશવંત નેડો છોડી દીધો છે. હવે ચોથી કડીમાં, છેલ્લી કડીમાં મીરાબાઈ શું કહેશે કે બાય મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ વાલા, જંગલે જઈને ડેરા દીધા, રાણાજી કાયા કારણ ભેખ લીધા, રાણાજી કાયા કારણ ભેખ લીધા. તો અહીં મીરાબાઈ કહે છે કે હવે તો હું ગિરધરના ગુણ ગાતી ગાતી જંગલમાં જઈને વસું છું. પણ હવે જંગલનો અર્થ હાસા જંગલની વાત નથી, પણ જંગલમાં જઈને ડેરા દીધા એટલે મીરાબાઈનું કહેવાનું એવું છે કે વૈરાગના વનમાં જઈ વસી. એટલે કે દુનિયાની ભીડથી દૂર મનની અંદર એકાંતમાં, એટલે કે પરમાત્મા લીન થવું. પરમાત્મામાં ભક્તનું મન દુનિયાદારીમાંથી હટી અને પરમાત્મામાં સ્થિર થવું. જંગલે જઈને ડેરા દીધા, અહીં બહારના જંગલની વાત નથી, પણ જંગલ એટલે મનનું એકાંત, ધ્યાનની અવસ્થા. આમ મીરાબાઈ હવે સહજ સાધનાની સ્થિતિમાં રહે છે. સંસાર છોડવાથી ભગવાન નથી મળતા, પણ ભગવાન મળ્યા પછી એટલે કે પરમાત્માની અનુભૂતિ થયા પછી સંસાર એની મેળે છૂટી જાય છે. આ મીરાની સાચી સ્થિતિ છે. સંતોએ પોતાના અનુભવ રૂપે કીધું છે કે પહેલાં પ્રથમ ભજન કરવું પડે, પછી ભજન આપ મેળે થવા લાગે છે. તો મીરાબાઈની સ્થિતિ એ છે કે હવે ભજન સ્વભાવ બની ગયું છે. આવું આ ભજનમાં મીરાબાઈ આપણને કહી જાય છે. સદગુરુ ભગવાનની જય.